હવે જોશું સમાચાર વિસ્તારથી। કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા ભાજપાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા તાજેતરમાં રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવતા રાજપૂત સમાજ રોષે ભરાયો છે। તે સાથે જ એમની ટિકિટ રદ કરવાની માંગ પણ કરાઈ છે। સમગ્ર મામલે રૂપાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। ભાજપના દિગ્ગજ નેતા અને રાજકોટ બેઠક પરથી લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી છે। ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં આપેલું એક નિવેદન ભારે પડી રહ્યું છે। રૂપાલા રાજકોટમાં રૂખી સમાજના એક કાર્યક્રમમાં ગયા હતા, જ્યાં તેમણે રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેનાથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયું હતું અને હજી સુધી સમાજનો ગુસ્સો શાંત પડ્યો નથી, જે કારણે ગુજરાતમાં તેમની ટિકિટ રદ કરવા માંગણી કરી ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યા છે। લોકોમાં આટલો બધો આક્રોશ વધતા પરસોત્તમ રૂપાલા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। જ્યાં જ્યાં પરસોત્તમ રૂપાલાના કાર્યક્રમ યોજાશે તે તમામ જગ્યાએ પોલીસનો બંદોબસ્ત રખાશે। તે સાથે જ લોકસભા કાર્યાલય ખાતે અને પરસોત્તમ રૂપાલાના રાજકોટમાં આમીન માર્ગ પર નિવાસ સ્થાને પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ખુદ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વાટાઘાટ કરવામાં આવી છે અને સમાધાનના પ્રયાસો કરાયા હતા, પણ હજી સુધી વિવાદ શાંત પડ્યો નથી, જેને લઈને પરસોત્તમ રૂપાલાની સુરક્ષાને ધ્યાને રાખી એમના નિવાસ સહિતના સ્થાનો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ત્રીજા ચરણમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલુ કરી દીધા છે। પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ત્રીજા ચરણમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગુરુવારે સાંજના સમયે જૂનાગઢ જિલ્લાના મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી એક બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા। પોરબંદર લોકસભા બેઠક તેમજ માનવદાર વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત જે ઘેડ પંથક આવે છે, જ્યાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, તેનું નિરાકરણ કરવાની કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા દ્વારા ખાતરી આપવામાં આવી હતી। તેમજ આ માટે ગુજરાત સરકાર દ્વારા ₹10 કરોડ પણ મંજૂર કરવામાં આવ્યા હોવાની સાથે આ વિસ્તારમાં આવતી ઓઝત બાદર જેવી નદીઓ ઊંડી ઉતારવા માટેનો સર્વે પણ થઈ રહ્યું હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। વધુમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 370+ અને NDAની 400+ સાથેની કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે। મેં લોકોમાં મોદીજી પ્રત્યે વધતો પ્રેમ જોયું છે। જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હોય તેમની સામે ધોરાજી ઉપલેટા વિસ્તારમાં ચાલતા પોસ્ટર વોર અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા આ પ્રશ્નનો કોઈ જવાબ આપવાને બદલે મનસુખ માંડવિયાએ ચાલતી પકડી હતી। જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ મેં જોયો, મોદીજી પ્રત્યેની શ્રદ્ધા મેં જોઈ। રાજ્યનો અને દેશનો હર કોઈ નાગરિક એ પ્રધાનમંત્રીજીના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે છે। હું એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી 370+ અને NDA 400+ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર NDAની સરકાર બનશે। જે આ ઘેડની સમસ્યા છે, વિકટ સમસ્યાઓને લઈને વારંવાર રજૂઆત કરે, ઘેડની અંદર ઓજત જેવી નદીઓના હિસાબે ચોમાસાની અંદર ફ્લડ થાય છે, પાણી ભરાય છે। કિસાન ખેતી કરતા હોય ક્યારેક એક સિઝનની ફસલ પણ એ લઈ શકતા નથી। એવી સ્થિતિની અંદર એ નદીઓને ઊંડી ઉતારવી, એમાંથી કાપ કાઢવું એ બહુ આવશ્યક છે અને એટલા માટે ગુજરાત સરકાર દ્વારા ₹10 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જેનો સર્વે ચાલી રહ્યો છે। એ સર્વે પૂર્ણ થતા આ નદીઓને ઊંડી ઉતારવાનું અને કાપ કાઢવાનું કાર્ય ચાલુ છે। જાહેરનામું થયા બાદ બંને પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ કરી દીધા છે। ત્યારે સાબરકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ પણ અરાવલી જિલ્લામાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો હતો। પ્રચારમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા હતા। લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ દ્વારા પ્રચાર રણનીતિ શરૂ કરવામાં આવી છે। ત્યારે કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ સભાને સંબોધતા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।
તુષાર ચૌધરી મીડિયા સાથેના સંવાદમાં પોતે કોંગ્રેસની સરકાર દરમિયાન તેમના મંત્રી કાળ સમયમાં જનતા માટે કરેલા કામોને યાદ કર્યા હતા. સાથે તેમણે ભાજપની સરકારના શાસન દરમિયાન પીવાના પાણીની સમસ્યાનો પ્રશ્નો હલ કરવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનું અને પીવાના પાણીની યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરી હતી. ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર દરમિયાન તેમણે ચિલોડાથી ઉદયપુર હાઈવે પર 3 થી 4 ફ્લાયઓવર બ્રિજ મંજૂર કર્યા હતા. તે ફ્લાયઓવર બ્રિજનું કામ હજુ ભાજપની સરકાર પૂરું ન કરી શકી એવા આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. મીડિયા સાથેના સંવાદમાં એમણે જણાવ્યું કે ભાજપ દ્વારા 5 લાખની લીડથી જીતવાનો દાવો કરવામાં આવે છે. એ વાત પર તુષાર ચૌધરીએ પ્રહાર કરતા જણાવ્યું કે તેમને ઉમેદવાર બદલવા પડે છે. તો 5 લાખ મતની લીડથી જીત તો દૂરની વાત છે તેવો કટાક્ષ કર્યો હતો. ભાજપ ગુજરાતમાં 8 થી 10 બેઠકો ગુમાવશે એવું તેમણે કહ્યું હતું. આ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા હોય તો પીવાના પાણીની સમસ્યા છે. તમે જોઈ શકો છો કે બાયર હોય, ધનસુરા હોય, માલપુર હોય, મેઘરજ હોય કે ખેડબ્રહ્મા, પોશીના કે વિજયનગર હોય, આજે એ લોકોએ જે વાત કરી છે કે ઘરે ઘરે અમે પીવાનું પાણી પહોંચાડ્યું છે, પણ વાસ્તવિકતા એ છે કે કોઈ પણ જગ્યાએ પીવાનું પાણી પહોંચી શક્યું નથી. આ યોજના સદંતર નિષ્ફળ થઈ છે. એના કારણે વ્યાપક ભ્રષ્ટાચાર પણ થયો છે અને પૈસા ચવાઈ ગયા. એ વાત પણ હું લોકો સુધી લઈ જઈશ. સાથે સાથે ભારત સરકારમાં હું મંત્રી હતો ત્યારે આ ચિલોડાથી જે હિંમતનગર થઈને ઉદયપુર હાઈવે જાય છે, એમાં મેં 3 થી 4 ફ્લાયઓવર મેં મંજૂર કર્યા હતા. એ ફ્લાયઓવર આજે 10 વર્ષ પછી પણ ફ્લાયઓવરની કામગીરી હજી સુધી આ સરકાર પૂર્ણ કરી શકી નથી. મનમોહનસિંહ સાહેબની સરકારમાં જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ જેટલા બી દેશના શક્તિપીઠ છે એને અમે રેલવેથી જોડીશું. એમાં પણ અંબાજી ધામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પણ આજે અંબાજી સુધી પણ રેલવેની લાઈન પહોંચી શકી નથી. એટલે કેન્દ્ર સરકારના કોંગ્રેસ પક્ષની સરકાર દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટ પણ આ સરકારે છેલ્લા 10 વર્ષમાં પૂર્ણ કર્યા નથી. અને મને એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારના જે સાંસદ હતા, પૂર્વ સાંસદ હોય કે પૂર્વ આ વિસ્તારના પ્રતિનિધિ હોય, એને સાબરકાંઠા લોકસભાના જે પ્રશ્નો સંસદમાં ઉજાગર કરવા જોઈએ, કે ભારત સરકારમાં એની રજૂઆત કરવી જોઈએ, એ રજૂઆત પૂરતી કરી નથી. જોરશોરમાં ચાલી રહ્યો છે તેવામાં ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસને રામ રામ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસને છોડતા બનાસકાંઠા બેઠકથી ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો લાગ્યો છે. બનાસકાંઠામાં કોંગ્રેસને આજે વધુ એક ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડીડી રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ડીડી રાજપૂત 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા અને થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. ત્યારે લોકસભાની ચૂંટણી વખતે જ ડીડી રાજપૂતે કોંગ્રેસ છોડતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો લાગ્યો છે. ડીડી રાજપૂતે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કોંગ્રેસ નેતાઓના ન જવાનું કારણ આપી રાજીનામું આપ્યું છે. થરાદ રાજપૂત સમાજના પ્રમુખ એવા ડીડી રાજપૂત હવે ભાજપમાં જોડાય તેવી અટકળો સેવાઈ રહી છે. બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાને કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે. ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો સતત કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે, જે કારણે કોંગ્રેસની સતત મુશ્કેલી વધતી રહે છે. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ ભાજપમાં તોડજોડની નીતિ ચાલી રહી છે. તેવા સમયમાં બનાસકાંઠા કોંગ્રેસના અને થરાદ રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસનો છેડો ફાડી કોંગ્રેસના સભ્યપદ અને હોદ્દા ઉપરથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો, ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી. મારા આત્માના આંગણે આવેલ દેવશ્રી ડુંગરપુરીજીની ધૂનીએ દર્શન કરી હાજર રહેલા લોકો પાસે જીતાડવા માટે ગેનીબેન ઠાકોરે આશીર્વાદ માંગ્યા હતા. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જિલ્લામાં આયાતી ઉમેદવાર પોતાની મનમાની માટે મેદાનમાં ઉતર્યો છે. અમીરગઢ ખાતે આવેલા દેવશ્રી ડુંગરપુરીજીની ધૂનીએ દર્શન કરવા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા અને લોકો પાસે પોતાને જીતાડવા આશીર્વાદ માંગ્યા હતા. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં 2 પક્ષની ચૂંટણી નથી, આ તો જિલ્લાને બાનમાં લેવાનો પ્રયાસ થાય છે, તેમાંથી મુક્ત કરાવવાની ચૂંટણી છે.
તેઓએ વધુમાં નામ લીધા વગર કહેતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનું સહકારી માળખું ભાજપનું નહીં એક વ્યક્તિનો અડ્ડો બની ગયો છે. સાથે સાથે એમણે કહ્યું કે બાળકોને સસ્તું અને સારું શિક્ષણ મળે તેવો પ્રયાસો કરવામાં આવશે. અમારે રબર સ્ટેમ્પની જેમ કામ કરવાનું નથી. અમે જિલ્લાની સ્થિતિથી જાણીતા છીએ. જિલ્લાની પ્રજા ચૂંટણી પછી બધા મતભેદો ભૂલી જીવન જીવે છે, ત્યારે કેટલાક નેતાઓ મતભેદ સાથે જીવી રહ્યા છે. આજે ચૂંટણીનો પ્રચાર એ ફોર્મ ભર્યા પછી અને તાલુકા પંચાયતની સીટ વાઇઝ ગોઠવા એ પ્રમાણે થશે. આ તો આપણી સૌની હિન્દુ ધર્મની સંસ્કૃતિના આસ્થા પ્રમાણે દરેક તાલુકા કક્ષાએ જ્યાં ધાર્મિક સ્થાનો છે એ દર્શન કરવા માટેનો કાર્યક્રમ લગભગ 15-20 દિવસથી ચાલે છે. એ પૈકીમાં આજે ડુંગરપુરી બાપુની જગ્યામાં દર્શન કરવા માટે કોંગ્રેસના આગેવાનો અને અમે સૌ કાર્યકરો અહીંયા આવ્યા છે. ત્યારે ડુંગરપુરી બાપુની જગ્યામાં એક જ પ્રાર્થના કરીએ કે આ ચૂંટણી દરમિયાન ભાઈચારાની ભાવના રહે અને સૌ આગેવાનો હળી મળીને એક તંદુરસ્ત લોકશાહીના ભાગરૂપે ચૂંટણી જે પક્ષો એકાબીજા પ્રચાર કરતા હોય એ સંયમ રાખીને ચૂંટણી લડે. જે અમારો કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો આવે અને અહીંની જે લોકલ સમસ્યાઓ છે એ સમસ્યાઓ લઈ અને આવનાર સમયની અંદર અમીરગઢ તાલુકાની જેટલી પણ તાલુકા પંચાયતની સીટો છે એ સીટો સુધી પહોંચવા માટેના જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને ઠેર ઠેર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે અને પુતળા બાળવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં પરસોત્તમ રૂપાલાનું પુતળું બાળવાના ભેગા થયેલા 10 લોકો સામે જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ક્ષત્રિય સમાજ માટે અપમાનજનક ટિપ્પણી કરવાના મામલે ઠેર ઠેર થઈ રહેલા ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે સુરેન્દ્રનગર ખાતે કેટલાક લોકો દ્વારા પરસોત્તમ રૂપાલાનું પુતળું સળગાવીને વિરોધ દર્શાવાયો હતો, જેના સંદર્ભે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝનના હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ મુજબ જૂની હાઉસિંગ બોર્ડ પાસે યુરો કિડ્સ સ્કૂલ પાસે ક્ષત્રિય સમાજના મધ્યસ્થ કાર્યાલયની બહાર જાહેર રોડ ઉપર કેટલાક લોકો ભેગા થઈ પરસોત્તમ રૂપાલાનું પુતળાનું દહન કરતા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે બહાર પડેલા રાજીનામાનો ભંગ કરતા આ 10 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં યુવરાજસિંહ જયુભા પરમાર, કૃષ્ણપાલસિંહ લગધીરસિંહ ઝાલા, ઓમદેવસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા, નિર્મલસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, હરદેવસિંહ પરમાર, મયુરસિંહ, હિતેન્દ્રસિંહ જાડેજા, રાજભા ઝાલા આ તમામ વિરુદ્ધ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીએસની કલમો મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી. ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટે 28 વર્ષ જૂના ડ્રગ કેસમાં 20 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો હતો. પાલનપુર એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આ કેસમાં અલગ અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ કરવામાં આવ્યો હતો. એનડીપીએસ એક્ટ હેઠળ પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ વિરુદ્ધ વર્ષ 1996માં કેસ નોંધાવવામાં આવ્યો હતો. બુધવારે સંજીવ ભટ્ટને આ જ કેસમાં પાલનપુર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સુનાવણી દરમિયાન કોર્ટે તેને દોષિત જાહેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 1996માં બનાસકાંઠાના તત્કાલીન એસપી સંજીવ ભટ્ટ પર પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં 1.15 કિલો અફીણ રખાવી એમના વિરુદ્ધ ડ્રગ્સનો ખોટો કેસ કરવાનો આરોપ હતો. તે જ સમયે પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા પાલીના એડવોકેટ એસોસિએશનએ 6 મહિના સુધી ખોટા કેસ વિરુદ્ધ હડતાલ પણ કરી હતી. આ પછી 2011માં સંજીવ ભટ્ટને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2015માં તેમને અનધિકૃત ગેરહાજરી માટે ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા. આ મામલે પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકાર્યો છે. આ પૂર્વ આઈપીએસને કોર્ટે 20 વર્ષની સજા કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો 1 વર્ષની સાદી કેદની સજા કરવાની પણ જોગવાઈ કરાઈ છે. આપને જણાવી દઈએ કે આ એનડીપીએસ કેસ 5.5 વર્ષથી ચાલે છે. સંજીવ ભટ્ટે ખોટો કેસ કર્યો હોવાનું સામે આવતા 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઇમે અટકાયત કરી હતી. હાલ પાલનપુર કોર્ટ संजीव भट्ट ने एनडीपीएस केस में दोषित ठहरी 20 वर्ष की सजा संभळावी है. यूजुअली एक बड़ी सजा हो और दूसरी छोटी सजा हो तो हमेशा छोटी सजा बड़ी सजा में बदल और इसमें लाइफ इम्प्रिजनमेंट एक सजा तो है ही है. उसके बाद
फरियाद करना चाहिए इतना पकड़ाया था। लाइफ के बाद 20 years आप कॉमन सेंस से सोचोगे, लीगली ना सोचो तो भी इज इट पॉसिबल? ये एक हद से ज्यादा अपने पॉलिटिकल बॉसेस को जो रिझाने की और वो एक होती है वो हो रहा है आजकल। आप कहाँ भी देखो ये जो आईपी व्यास है पूरा वो खुद कह रहे हैं 2019 तक खुद कह रहे हैं मैंने ये किया, मैंने वो किया, मैं पकड़ के लाया, मैंने ये दिया, मैंने ओपीएम सीज किया, सब उसकी वो उनको वो रिवॉर्ड भी मिले हैं। उन्होंने सरकार में भी लिखा था कि मैंने इतनी कामगिरी की और सरकार ने वो कामगिरी के लिए उनको रिवॉर्ड भी दिया है। कहीं भी संजीव भट्ट का नाम नहीं है। अब 2019 में अचानक से सरकार ने उनको अप्रूवर बना दिया। जैसे ही अप्रूवर बनाया तो जो सरकार की स्क्रिप्ट है वो एग्जैक्ट वो स्क्रिप्ट बोल रहे हैं। तो पहले के बयानों का क्या? पहले तो वो 8-10 बयान दे चुके हैं, उसका क्या? वो नहीं लेने का कंसिडरेशन में। यहाँ हमें एक भी डिफेंस विटनेस नहीं दिया। क्यों? डिफेंस हमारा हक है। हम केस कैसे लड़ेंगे? हमें डॉक्यूमेंट्स नहीं देते हैं, हम केस कैसे लड़ेंगे? कोई भी चीज हो उसके लिए ये लोग पीपी पब्लिक प्रोसिक्यूटर से सलाह लेते हैं। हमने देखा है चालू कोर्ट में हर एक सलाह कॉन्क्लूसिव, बिल्कुल जज और पीपी साथ में बैठ के बातें करते हैं। हमारे वकील के बेटे की शादी थी तो उसको वो शादी के लिए छुट्टी देनी चाहिए या नहीं, उसके लिए हियरिंग हुआ और फिर फाइनली पब्लिक प्रोसिक्यूटर ने जो निर्णय लिया कि नहीं जरूरत है, तो उनको वो भी नहीं मिली छुट्टी। અલી મહેમદ મેમન પાસેથી ડીઝલ ખરીદતા હતા અને ડીલર જુનેદ આ જથ્થો છારા બંદરથી લાવતો હોવાની વિગતો જાહેર કરી હતી। ગીર સોમનાથ જિલ્લાને 110 કિલોમીટર જેટલા લાંબા દરિયા કિનારાની કુદરતી ભેટ મળી છે, જેના પર અનેક માછીમાર નભે છે। જિલ્લાના વેરાવળ, મૂળ દ્વારકા, સૂત્રાપાડા, ગામડેજ, જાલેશ્વર, હીરાકોટ, મારવાડ, કોટડા, છારા, નવા બંદર તેમજ સીમર ખાતે માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બંદરો આવેલા છે। દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ આ બંદરો પર દેખરેખ રાખવી ખૂબ આવશ્યક છે। કલેક્ટર તંત્ર દ્વારા તારીખ 23 માર્ચના રોજ મધરાત્રે 2:30 વાગ્યા 70 જેટલી બોટને સર્ચ કરીને 3 બોટોમાં રહેલા પેટ્રોલિયમ પેદાશનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। આ શંકાસ્પદ પેટ્રોલિયમ પેદાશ બાબતે જિલ્લા પુરવઠા તંત્ર અને મત્સ્યોદ્યોગ અને ફિશરીઝ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બાબતે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લા તંત્ર દ્વારા બોટને સીઝ કર્યા બાદ કરવામાં આવેલી કાર્યવાહીની એક પ્રેસ કોન્ફરન્સમાં બોટના 2 માછીમારને હાજર રાખી યોજી જણાવ્યું હતું। મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા દરિયા જતી વખતે ઓનલાઈન ટોકન લેવાની સિસ્ટમ અમલી છે અને પરત ફરે પણ તેની નોંધણી કરવાની હોય છે। પકડાયેલા એક બોટ દ્વારા તારીખ 20 માર્ચની પરતની નોંધણી કરાવેલ છે, જ્યારે હકીકતમાં તારીખ 23મીના રોજ આ બોટ દરિયામાંથી ઝડપાઈ હતી। આ રીતે નિયમોને ઉલ્લંઘન કરીને નાની એવી લાલચના લોભે માછીમારો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે, પરંતુ તેમની નાની આવી ગફલતભરી ભૂલ રાજ્યના નાગરિકો માટે કોઈ દિવસ મોટી આફત બની શકે છે। તેને ધ્યાને રાખીને કલેક્ટર તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવે છે, જેથી અણધારી આવતી અનાવશ્યક આફતોને ટાળી શકાય। ગત તારીખ 23 માર્ચના રોજ રાત્રે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા જે બંદર છે આપણું, ત્યાં મામદાર ખોડીદારની ટીમ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ। મારી સીધી દેખરેખ હેઠળ અમે ત્યાં અમારી ટીમ મોકલી અને 70 જેટલી બોટો છે એની ચકાસણી કરેલ, જેમાંથી 3 બોટમાંથી શંકાસ્પદ 2330 લીટર જેટલો ડીઝલનો જથ્થો મળી આવે છે। એ ઘણી ગંભીર ગણી છે, કારણ કે આ તો ડીઝલ હતું, ડીઝલ જગ્યાએ બીજી કોઈ વસ્તુ પણ આ લોકો ઇલીગલી લાવી શકે છે। એટલે અમારી જે ટીમ છે એના દ્વારા સતત આ પ્રકારનું ચેકિંગ ભવિષ્યમાં પણ હાથ ધરવામાં આવશે। દરિયામાં માછીમારી કરવા જતા બોટો ઓનલાઈન ટોકન અવશ્ય મેળવી લો, જેથી બોટનો નિશ્ચિત ઓળખ થઈ શકે। આગામી દિવસોમાં લેન્ડિંગ પોઈન્ટ માટે થાંભલા લગાવીને તેની જગ્યા નિર્ધારિત કરવામાં આવશે, જેથી બોટોની ચોક્કસ ઓળખાઈ થઈ શકે। પકડાયેલી બોટો અંગે તેમણે જણાવ્યું કે અત્યારે 2 બોટમાં માછીમારોને પકડવામાં આવ્યા છે અને ત્રીજા બોટ માલિકની પણ ભાળ મળી ચૂકી છે અને આગામી સમયમાં તેને પણ પકડીને આ કિસ્સામાં મૂળ સુધી પહોંચી શંકાસ્પદ ડીઝલનો જથ્થો કોણ, કેવી રીતે લાવ્યું અને કેવી રીતે વેચતા હતા તેની જાણકારી મેળવવામાં આવશે। વધુમાં જણાવ્યું હતું કે આ બોટ માલિકો કોડીનારના ડીલર જુનેદ અલી મહેમદ મેમન
પાસેથી ડીઝલ ખરીદતા હતા અને ડીઝલ જુનેદ આ જથ્થો છારા બંદરેથી લાવતો હતો તેવી વિગતો જાહેર કરી રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ તથા તે માટે લાગુ પડતા મત્સ્યોદ્યોગના કાયદાઓની છનાવટ કરી હતી. સાંજે જાહેરમાં એક જાણીતા વકીલની હત્યા કરી નાખવામાં આવી હતી, જે કારણે જામનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં વકીલની હત્યાથી વકીલોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. થોડા વર્ષો પૂર્વે પણ જામનગરમાં ટાઉન હોલ નજીક એડવોકેટ કિરીટ જોશીની પણ આ જ રીતે સરા જાહેર હત્યા કરવામાં આવી હતી. જામનગરના જાણીતા વકીલ મુસ્લિમ વાઘેર સમાજના અગ્રણી અને કોંગ્રેસના સિનિયર આગેવાન હારૂન પલેજાની સરા જાહેર હત્યા કરાઈ હતી. વકીલ હારૂન પાલેજા હત્યા કેસમાં મૃતકના ભત્રીજા દ્વારા બેડીની કુખ્યાત સાયચા ગેંગ સહિતના 15 આરોપીઓ વિરુદ્ધ સિટી બી ડિવિઝનમાં હત્યા, કાવતરું, મદદગારી સહિતની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવેલ હતી. આ અતિચકચારી કેસની તપાસ માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સીધી દેખરેખ હેઠળ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવેલ હતી અને આ ગુનાની તપાસ બી ડિવિઝન પોલીસ ઉપરાંત એલસીબી સહિતની ટીમોમાં કામે લાગી હતી. આ ટીમો દ્વારા અલગ અલગ દિવસો આરોપીઓ પૈકીના બસીર જશુભાઈ હાજીભાઈ સાયચા, ઇમરાન નૂર મામદભાઈ હાજીભાઈ સાયચા, સિકંદર ઉર્ફ સિકલો નૂર મામદભાઈ હાજીભાઈ સાયચા, રમજાન સલીમભાઈ જસુફભાઈ સાયચા, દિલાવર હુસેનભાઈ સુલેમાનભાઈ કકલ, સુલેમાન હુસેન સુલેમાન કકલ તેમજ આ ગુનામાં 2 કાયદાથી સંઘર્ષિત કિશોરની ધરપકડ કરવામાં આવી છે. ટોટલ જે એફઆઈઆર મુજબ 15 આરોપી હતા. તો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે એક એસઆઈટીની રચના કરી હતી. આપણે અત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયા છે, જેમાં બસીરભાઈ જુસુભાઈ સાયચા, બીજો આરોપી છે ઇમરાનભાઈ નૂર મહમદ હાજીભાઈ સાયચા અને ત્રીજો આરોપી છે સિકંદરભાઈ ઉર્ફ સિકલે નૂર મહમદ હાજીભાઈ સાયચા અને ચોથો આરોપી છે રમજાનભાઈ સલીમભાઈ જુસુભાઈ સાયચા અને પાંચમો આરોપી છે દિલાવર હુસેનભાઈ સુલેમાનભાઈ કક્કલ અને છઠ્ઠો આરોપી છે સુલેમાન સન ઓફ હુસેન સુલેમાન કક્કલ અને 2 આપણા આમે જે સગીર જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે. અત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયેલા છે અને જે તપાસની જે પ્રક્રિયા છે આ બધી આગળ ચાલુ છે અને જે અત્યારે જે આરોપી બચ્યા છે આ આરોપી પાસે પણ અમારી બધી જે અલગ અલગ ટીમ છે એ લાગેલી છે અને બધી જે આખી પ્રક્રિયા છે આ ઝડપથી બધી પૂરી થઈ જશે અને જે પણ અત્યારે આરોપી બાકી છે આના પણ જે પોલીસની ટીમ છે આ ઝડપથી પકડાઈ જશે. આમે જે આ લોકો આખો એક 15 આરોપી હતા એ પહેલાં બેસીને આખો એક પ્લાન બનાવ્યો હતો અને આ પ્લાનને તહેત એ લોકો આનો રેકી કરીને અને કઈ સમયે આ ઘરે જાય છે અને શું કરે છે અને કોણ આને સાથે રહે છે, તો આખા પ્લાનને તહેત એ લોકોનો મર્ડર કર્યો હતો. વકીલ સમુદાયમાં ચકચાર જગાવનાર અને અત્યંત ગંભીર ગુનાહિત કાવતરું કરીને થયેલી આ હત્યા કેસમાં જ્યારે બાકીના આરોપી સત્વરે પકડવા માટે તપાસ તજવીજ ચાલુ હોવાનું એસીપીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.